નમસ્કાર, હું છું ગુંજન સરવૈયા. ગુડ 24 ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું એક અહેવાલ જણાવી રહી છું. અમરેલી જિલ્લાનો લાઠી તાલુકો. લાઠી તાલુકો એટલે કવિ કલાપી નગરી, વીર હમીરસિંહ સાથે જોડાયેલી અનેક બાબતોની યાદી. એ છે લાઠી ગામ. અને આજે આપણે વિષય લેશું લાઠી તાલુકાની. લાઠી ગામ જે કવિ કલાપી નગરી તો કહેવાય છે, પરંતુ આ ગામમાં સુવિધાનો સાવ અભાવ છે. અહીંનો એક વિસ્તાર છે જે મહાવીરનગર નામ મોટું છે, પણ અહીં પ્રાથમિક સુવિધાનો સાવ અભાવ છે. જે સામાન્ય પ્રાથમિક સુવિધા મળવી જોઈએ તે અહીંના રહેવાસીઓને બિલકુલ નથી. અહીંના રહેવાસીઓનું કહેવું છે, અમે નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરી છે, લેખિત મૌખિત, છતાં નગરપાલિકાના સત્તાધીશ બાબુ દ્વારા ધ્યાન અપાતું નથી. જ્યારે તે લોકો હારી થાકીને મીડિયાની સમક્ષ રજૂઆત કરી, મીડિયાનો સહારો લીધો, છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તો શું નગરપાલિકાના સત્તાધીશ બાબુઓની ખરેખર આવી દાદાગીરી છે? મીડિયા સમક્ષ અહેવાલો તો જોવે છે, પરંતુ ધ્યાનમાં લેવાતું નથી કે શું છે? તેઓનું કહેવું છે કે સામાન્ય પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણી જેવી અનેક સમસ્યા છે. અને મીડિયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આડાહવડા જવાબો આપે છે. કોઈ કામગીરી થશે તેવું ક્યારેય જવાબ આપ્યો જ નથી. અમે કામગીરી કરશું, થશે, બસ ઉભડક જવાબ દેવામાં આવે છે. તો શું આ નગરપાલિકાના સત્તાધીશ બાબુ માત્ર સરકારી પૈસે જલસા કરવા આવે છે? તેઓનું કામ છે કે રોડ, રસ્તા, પાણી, સામાન્ય નાગરિકોની જરૂરિયાત પૂરી કરવી, સામાન્ય વિસ્તારોની જરૂરિયાત પૂરી કરવી. નાગરિકો તો પર્સનલમાં કંઈ માંગતા નથી, પણ સુવિધા તો નગરપાલિકા પાસે માંગી શકે છે ને. તે પણ આપવામાં આવી ઢીલી નીતિ. અહીંના રહીશોનું કહેવું છે કે અમારા વોર્ડના સભ્ય પણ અમારી સાથે ઓરમાયું વર્તન દાખવે છે. આ લોકોને ખરેખર સત્તાધીશો ઉપર હવે વિશ્વાસ રહ્યો નથી. તેઓને જોઈએ છે તો માત્ર સુવિધા, બસ તે સુવિધા પૂરી પાડવામાં આવે તેવી તે લોકોની માંગ છે. નમસ્કાર.